નમસ્કાર. ધોરણ 12 કોમર્સમાં પ્રકરણ નંબર 6 રોકડ પ્રવાહ પત્રક ભાગ નંબર 2 આપણે કરી રહ્યા છીએ. અગાઉ વાતચીત કરી એ પ્રમાણે 2020 માં કોરોનાની પરિસ્થિતિને કારણે આ પ્રકરણમાંથી 4 ગુણનો દાખલો આ પદ્ધતિનો પૂછાવાનો છે. બરાબર? તો 19મો દાખલો આપણે લઈએ. આગળ આપણે દાખલાનો અભ્યાસ કરેલો પાના નંબર 287 દાખલો નંબર 19. નીચે આપેલી વિગતોના આધારે રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. સ્પષ્ટ લખેલું હોય કે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો, એ સ્પષ્ટ હોય. હવે આમાં તમને પ્લાન્ટ યંત્રોની બાકી આપી છે, મિલકતોની 31/3/2017 અને 31/3/2016. હવે 31/3/2016 એટલે આપણે જોઈ ગયા નાણાકીય વર્ષ પ્રમાણે. નાણાકીય વર્ષ આપણે સમજી ગયા કે જે વર્ષ 1 એપ્રિલના રોજ શરૂ થતું હોય અને 31 માર્ચના રોજ પૂર્ણ થતું હોય તેવા વર્ષને નાણાકીય વર્ષ કહેવાય. જો દાખલામાં સ્પષ્ટ તારીખ ન આપી હોય તો આપણે 1/4/31/3 એમ લખવું જ પડે, ભલે આપણે વર્ષનો ઉલ્લેખ ન કરીએ. તો પ્લાન્ટ યંત્રોની બાકી છે 7,20,000, 9,20,000. બરાબર? પ્લાન્ટ યંત્રોનું ઘસારા ભંડોળ, પાઘડી, પેટર્ન, 10%ના રોકાણો, સામાન્ય નામક, નફા નુકસાન ખાતું, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન, ચાલુ જવાબદારીઓ, રોકાણો પર મળેલ વ્યાજ 18,000. એ અંડરલાઈન કરજો. બરાબર? રોકાણો પર મળેલ વ્યાજ 18,000. પછી લખ્યું છે વર્ષ દરમિયાન અમુક પેટર્નનું વેચાણ કર્યું છે, એમ લખ્યું છે. હવે ખાસ એ બાબતો યાદ રાખજો કે આ પદ્ધતિમાં મિલકતોની બાકી આપી હોય, મિલકતોનું વેચાણ આપ્યું હોય, મિલકતોનો ઘસારો આપ્યો હોય તો આપણે મિલકત ખાતા બનાવવા પડે. એટલે મિલકત ખાતા અને રોકાણોનું ખાતું બનાવવું પડે. એ યાદ રાખવાનું. જો મિલકત ખાતાની ઉધાર બાજુ તફાવતની રકમ મળે તો મિલકતની ખરીદી ગણાય. ઉધાર બાજુ તફાવતની રકમ મળે એટલે મિલકત ખાતાની જમા બાજુ તફાવતની રકમ મળે તો મિલકતનું વેચાણ ગણાય. એ મગજમાં રાખવાનું. ખરીદી બેંક ખાતે લખાય, વેચાણ બેંક ખાતે લખાય. આ પદ્ધતિમાં મિલકતના ખાતા અને રોકાણોના ખાતા તૈયાર કરવા પડે. આ યાદ રાખવું. એ બધી વસ્તુ આપી છે, તમારે યાદ રાખવાની છે. દાખલો ગણતી વેળે પેપરમાં કંઈ દર્શાવવાની જરૂર નથી. પાઘડીના માંડની વાળ્યા, પાઘડી ખાતું શા માટે નથી બન્યું? મિલકતોમાં પાઘડી જો તમને 95,000ની શરૂઆતમાં હતી તો 90,000 થયા તો પાઘડીમાં ઘટાડો થયો. જો પાઘડીમાં વધારો થતો હોય તો જ પાઘડી ખાતું બનાવવું પડે, તો ખરીદી થાય. આ તો માંડી વાળ્યા 95 ના 90 થઈ ગયા એટલે 5,000 ઘટ્યા એટલે માંડી વાળ્યા. એટલે પાઘડીના માંડી વાળ્યા હોય તો પાઘડી ખાતું બનાવવું ન પડે. પરંતુ જો પાઘડી અહીંયા 95,000 છે અને વર્ષની અંદર જો 1 લાખ હોય તો પાઘડીની ખરીદી કરી કહેવાય, પાઘડીના ચૂકવ્યા, તો એ આપણે રોકાણો કર્યું કહેવાય, તો આપણે બનાવવું પડે. પરંતુ પાઘડીની કિંમતમાં ઘટાડો થતો હોય તો પાઘડી ખાતું બનાવવું ન પડે. એ બાબત મગજમાં રાખજો. પાઘડીના માંડીવાળિયા જો માંડીવાળિયા હોય તે પછી સામાન્ય નામક, નફા નુકસાન ખાતું, એ
ચાલુ જવાબદારીઓ એ નાણાકીય પ્રવૃત્તિના વ્યવહાર છે. તો નાણાકીય પ્રવૃત્તિના વ્યવહાર પણ ન આવે. એટલે તમે જોયું છેલ્લે જો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, રકમમાં ઇક્વિટી શેર મૂડી અને બેંક લોન અને ચાલુ જવાબદારી આ બધી રકમમાં વધારાની માહિતી આપી છે જે આપણે આ પદ્ધતિમાં ન આવે. આ પદ્ધતિમાં તો માત્ર આપણે મિલકતોના જ ખાતામાં મિલકતોની ખરીદી, મિલકતોનું વેચાણ એ જ આવશે. હવે મિલકતોના ખાતામાં આપણે બનાવવું પડશે પ્લાન્ટ યંત્રોનું ખાતું, પેટન્ટ ખાતું અને 10%ના રોકાણોનું ખાતું. એટલે મેં અહીંયા લખ્યું છે કે આ પદ્ધતિમાં મિલકતના ખાતા અને રોકાણોના ખાતા તૈયાર કરવા પડે. એ ધ્યાન આપજો બરાબર. તો પ્લાન્ટ યંત્રોનું ખાતું આપણે 11મા ધોરણમાં ખાતા વ્યયના પ્રકરણમાં શીખી ગયા હતા. તો કોઈ પણ મિલકતનું ખાતું હોય તો ઉધાર અને જમા એ બાજુ હોય. તારીખ, વિગત, નોંધપાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધપાના નંબર, રકમ રૂપિયા એ રીતે ખાના દોરી નાખવાનું. મિલકતની હંમેશા શરૂઆતની બાકી ઉધાર હોય અને બાકી આગળ લઈ ગયા જમા બાજુ હોય. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે જો તફાવત ઊભો થતો હોય, ઉધાર બાજુ જો તફાવત હવે લખ્યું છે, ઉધાર બાજુ તફાવત ઊભો થતો હોય તો મિલકતની ખરીદી બેંક ખાતે લખવાની. ખરીદી કરો એટલે પૈસા ચૂકવવા પડે એટલે બેંક ખાતે લખવું પડે. મિલકતનું વેચાણ જો જમા બાજુ તફાવત ઊભો થતો હોય તો મિલકતનું વેચાણ ગણાય એ તમારે બેંક ખાતે લખવું પડે. હવે જો પેલા બાકી આગળ લેવા 7,20,000 1 4 2016 31 3 2016 એટલે 1 4 2016 એમ સમજવાનું છે. 1 4 2016 બાકી આગળ લેવા 7,20,000 એ પ્લાન્ટ યંત્રો ખાતાની ઉધાર બાજુ તમારે બતાવો. પછી બાકી આગળ લઈ ગયા છે 31 3 2017 તો બાકી આગળ લઈ ગયા મિલકત ખાતાની જમા બાજુ 9,20,000. તો એ તમે પ્લાન્ટ યંત્રોની બાકી બતાવી. પ્લાન્ટ અને યંત્રોનું ઘસારા ભંડોળ એ ખાતું બનાવવાનું ન હોય કારણ કે તફાવતની રકમ ઊભી થતી હોય એ તમારે નફા નુકસાન ખાતે લઈ જવાની હોય એટલે એ કઈ રોકાણ આ પદ્ધતિને લાગુ પડતું નથી. પછી પાઘડી ખાતું બનાવવાનું નથી કારણ કે પાઘડીની કિંમતમાં ઘટાડો થાય છે માટે બરાબર. પાઘડીમાં વધારો થતો હોય તો પાઘડી ખાતું બનાવવું પડે તો આપણે ખરીદી કરીને ચૂકવ્યા ગણાય. પછી 10%ના રોકાણો તો 10%ના રોકાણોનું ખાતું આપણે બનાવ્યું છે તો એમાં 31 3 2016 એટલે 1 4 2016 ની બાકી તમને રકમ આપી છે 2,70,000. તો 1 4 2016 બાકી આગળ લેવા 2,70,000. 31 3 2017 ની બાકી આપી છે 95,000 બરાબર. પછી આગળ વાત આપણે થઈ ગઈ એ પ્રમાણે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન, ચાલુ જવાબદારી નહીં આવે આ પદ્ધતિમાં. રોકાણો પર મળેલ વ્યાજ યાદ રાખજો 18,000. પેટર્નનું તમે વેચાણ કર્યું છે યાદ રાખવાનું. હવે ફરી વખત આપણે સમજીએ પ્લાન્ટ યંત્રોની બાકી આપણે 7,20,000 રકમમાં આપેલી છે 1 4 2016 31 3 2017 ની બાકી આપી છે. બાકી આગળ લઈ ગયા 9,20,000. હવે જોવાનું તો જમા બાજુ મિલકત ખાતાની જમા બાજુ 9,20,000 એ વધારે છે. એ 9,20,000 તમારે અહીંયા મૂકવાના. જે બાજુ સરવાળો વધુ હોય એની વિરુદ્ધ બાજુ એ મૂકવો પડે. 9,20,000 પ્લાન્ટ યંત્રો ખાતાની જમા બાજુ સરવાળો થાય છે એ ઉધાર બાજુ 7,20,000 છે એના કરતા વધારે છે. એટલે એ સરવાળો આપણે પહેલા કર્યો કે સામે મૂક્યા 9,20,000. 9,20,000 માંથી 7,20,000 બાદ કરો તો તફાવતની રકમ 2,00,000 મળે. એ તફાવતની રકમ મળી આપણે ગોતી એટલે આપણે રાઉન્ડ કરવાનું અને તફાવતની રકમ વર્ષને અંતે મળે એટલે ત્યાં લખવાનું 31 3 2017 અને બેંક ખાતે ખરીદી કહેવાય. મિલકતના ખાતાને
ઉધાર બાજુ તફાવતની રકમ મળે તો ખરીદી કહેવાય, એ બેંક ખાતે લખવી પડે. મિલકતના ખાતાની જમા બાજુ તફાવતની રકમ મળે તો વેચાણ કહેવાય, એ બેંક ખાતે લખવું પડે. હવે પેટન્ટ ખાતું, તો પેટન્ટ ખાતામાં તમે જુઓ તમને રકમમાં બાકી આગળ લાવ્યા લખ્યું છે 1,30,000 1/4/2016 ની 31/3/2016 એટલે 1/4/2016 બરાબર. બાકી આગળ લેવા 1,30,000, પછી બાકી આગળ લઈ ગયા 70,031/3/2017 ની આપી છે. તો બંને બાકી આપી છે તો તમને પોતાને ખબર પડવી જોઈએ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુનો સરવાળો તમારે કરવો પડે. તો 1,30,000 ની સરવાળો આ બાજુ જમા બાજુ મૂકો, 1,30,000 માંથી આ 70,000 બાદ કરો એટલે તફાવતની રકમ 60,000 મળી. મિલકત ખાતાની જમા બાજુ તફાવતની રકમ મળે તો એ વેચાણ કહેવાય, એ બેંક ખાતે વેચાણ 60,000. 10% ના રોકાણો, તો રોકાણોની બાકી તમને આપી છે 2,70,000 બાકી આગળ લેવા. પછી 31/3/2017 ની બાકી આપી છે, બાકી આગળ લઈ ગયા 95,000. તો 270 માંથી 95,000 બાદ કરવાના તો જમા બાજુ તફાવત ઊભો થયો એટલે એ વેચાણ ગણાય, એ તમારે બેંક ખાતે લખવું પડે. તો આ મુદ્દો એ તમારે જરૂરી ખાતા, એમાં મિલકતોના ખાતા બનાવવાના, બીજા કોઈ ખાતા આ પદ્ધતિને અસર કરતા નથી. મુદ્દો બી, રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવતું પત્ર. આપણે આગળ જોયું હતું લેક્ચરમાં, એ રીતે વિગત રકમ રૂપિયા. હવે મુદ્દા એ ઉપરથી આપણે કરીશું કે પ્લાન્ટ યંત્રોની ખરીદી તમારે 2 લાખની આવી, તો પ્લાન્ટ યંત્રોની ખરીદી એ જાવક ગણાય એટલે 2 લાખ. જાવક હોય એ કૌંસમાં મૂકવાની, આવક એમને મૂકવાની, આપણે ગઈકાલે જોયું. પછી પેટન્ટ ખાતું, તો પેટન્ટ ખાતામાં તમે વેચાણ કર્યું છે 60,000 નો જે તફાવત આવ્યો તો પ્લાન્ટ યંત્રો પેટન્ટનું વેચાણ ત્યાં આપણે લખવાનું છે પેટન્ટનું વેચાણ, એ ધ્યાન આપજો. પેટન્ટનું વેચાણ, પેટન્ટનું વેચાણ તમારે 60,000 બતાવો. પેટન્ટનું વેચાણ 60,000. પછી 10% ના રોકાણોનું વેચાણ તમારે 1,75,000. અને રકમમાં તમને રોકાણોનું વ્યાજ આપ્યું એ આવક ગણાય 18,000, એ તમારે લખવાનું. તો 60,000 1,75,000 અને 18,000 આ તમારી આવક છે. આવકનો સરવાળો વધારે થઈ જાય છે, એમાંથી જાવકનો સરવાળો 2 લાખ તમારે બાદ કરવાનો એટલે તફાવત 53,000. આવકનો સરવાળો વધુ છે એટલે તફાવત 53,000 પ્લસમાં દર્શાવવો પડશે. એટલે અહીંયા જવાબ આવે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. આ બધા મુદ્દા ખાસ જોજો. અને હવે જુલાઈ 19 નો દાખલો આપણે પૂછાયો, એ પણ ગણી એની જેવો 4 માર્કની રીતે પૂછાય. એ માટે આપણે જુલાઈ 19 નો દાખલો આ પદ્ધતિનો જોઈએ. રાજનગર લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધવા. રકમ છે યંત્રની શરૂઆતની બાકી 9 લાખ, યંત્રોની આગળની બાકી 8 લાખ. વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત, ખાસ ધ્યાન રાખજો, 50,000. યંત્ર પર ગળેલ ઘસારો 1 લાખ, યંત્રની વેચાણ કિંમત 30,000. એટલે કહેવાનો મતલબ 50,000 નું યંત્ર જે તમારે ચોપડે કિંમતનું હતું, બરાબર, બુક વેલ્યુ હતી એની, એ તમે 30,000 માં વેચો. 50,000 નું યંત્ર તમે 30,000 માં વેચો તો તમને 20,000 નુકસાન થયું. એ મગજમાં રાખજો. એટલે મેં અહીંયા તમને ખુદડી કરી છે કે ભાઈ તમને સમજાય એટલા માટે. હવે દાખલો આપણે ગણીએ.
હવે દાખલામાં તમે રકમમાં જોયું, દાખલાની રકમમાં જોયું કે યંત્ર ખાતું એક જ, બીજી કોઈ મિલકતની બાકી નથી. તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે યંત્ર, જમીન, મકાન, ફર્નિચર, વાહનો આ બધી મિલકતો ગણાય. તો એ જે કંઈ યંત્ર ખાતું હોય, ફર્નિચર ખાતું હોય, શબ્દ મિલકત ના બદલાવતા રહે, બાકી રકમ આ રીતની હોય. તો યંત્ર ખાતું એક જ બનાવવાનું છે મુદ્દા એમાં, અને મુદ્દા બીમાં રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક બનાવવાનું. તો યંત્રની બાકી તમને રકમમાં જોઈ 1/4/2000 વર્ષ નથી, 1/4 બાકી આપણે લેવા 9 લાખ કરી નાખવાનું. એ શરૂઆતની બાકી, આખરની બાકી તમને આપી, બાકી આપણે લઈ ગયા 8 લાખ. એ પેલા જગ્યા મૂકીને લખી નાખવાનું. હવે તમને કીધેલું છે કે યંત્રનો ઘસારો, બરાબર? તો યંત્રનો ઘસારો તેની આમનોંધ આપણે જોઈ ગયા, ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. તો એ ઘસારો જે હોય 31 આ બધું 31 જ ગણવાનું. એ ઘસારા ખાતે 1 લાખ. હવે જે યંત્ર વેચ્યું છે એ યંત્રનું વેચાણ, યંત્ર તમે રકમમાં જોજો 30,000 માં વેચ્યું, તો બેંક ખાતે વેચાણ 30,000. હવે મેં તમને ત્યારે જ રકમમાં સમજાવ્યું કે ચોપડે કિંમત 50,000 છે, તમે 30,000 માં વેચ્યું તો તમને નુકસાન 20,000 નું થયું. તો એ યંત્ર વેચાણના નુકસાન ખાતે 20,000. નુકસાન હોય તો મિલકત ખાતાની જમા બાજુ આવે, નફો હોય તો મિલકત ખાતાની ઉધાર બાજુ આવે. હવે જમા બાજુનો સરવાળો વધારે છે 9,50,000, તો 9,50,000 માંથી 9 લાખ તમે બાદ કરો તો 31 તફાવત તમને મળશે 50,000. આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે મિલકત ખાતાની ઉધાર બાજુ જો તફાવત મળતો હોય તો એ મિલકતની ખરીદી ગણાય, એ તમારે બેંક ખાતે લખવાનું. બરાબર? હવે મુદ્દો બી રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવતું પત્ર, વિગત અને રકમ રૂપિયા. તો આમાંથી આપણે જોયું યંત્રનું વેચાણ જ આવશે, વેચાણ તમારી આવક છે 30,000, બરાબર? બાકી આ નહીં આવે. મિલકતોમાંથી વેચાણ અને ખરીદી જ આવે, નુકસાન ન આવે. આપણે આગળ જોઈ ગયું, બરાબર? કે નફો ન આવે. તો યંત્રની ખરીદી 50,000. હવે ખરીદી કરી જાવક પણ કહેવાય, વેચાણી તમારી આવક કહેવાય. વેચાણ એ જમા બાજુથી તમને મળ્યું, ખરીદી કરીએ જાવક તફાવત મેળવીએ તો 50,000 સરવાળો વધુ છે, એમાંથી 30,000 બાદ કરો તો તફાવત 20,000 માઈનસનો સરવાળો વધારે આવે, એટલે કૌંસમાં મૂકવાનો. તો લખવાનું રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો જાવક રોકડ. આ જ રીતનો દાખલો તમારે જુલાઈ 19 જેવો એક્સ્ટ્રા એકો છે. જોન લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. યંત્રોની શરૂઆતની બાકી 4,50,000, યંત્રોની આખરની બાકી 4 લાખ. વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત, બરાબર, 25,000. યંત્ર પર ઘસારો 50,000. યંત્રની વેચાણ કિંમત 15,000. આ જુલાઈ 19 નો જેવો દાખલાની રકમ છે ઘરે ગણશો તો જવાબ આવશે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ 10,000. ઓકે, આ જ રીતે ઉદાહરણ 11, 12 અને 13 પ્રમાણ 2020 કોરોનાની પરિસ્થિતિને કારણે આ પ્રકરણમાંથી માત્ર અને માત્ર રોકાણ પ્રવૃત્તિનો એક જ દાખલો 4 ગુણનો પૂછવાનો છે. એ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે નવા લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ ડિબેન્ચરના હિસાબો જોશું. તો ડિબેન્ચરના હિસાબોમાં 2020માં જે પૂછવાનું હોય એ પહેલા ધ્યાન આપશું અને એ જ આપણે લેશું. ખાસ ઈશ્વર આગળ પ્રાર્થના